આજે આપણે બનાવીએ પકોડા કઢી. એના માટે મેં શું કર્યું છે, આ નાની વાડકી, આટલી નાની વાડકી ચણાનો લોટ લીધો. આ પા વાડકી એટલું જ પાણી, તમને એક્ઝેક્ટ માપ આપું છું, તમારા પકોડા બહુ ફાઇન થશે. એક વાડકી ચણાનો લોટ, પા વાડકી પાણી, એમાં મીઠું સ્વાદ અનુસાર, 5 ચમચીથી બી ઓછું લાલ મરચું, 5 ચમચીથી બી ઓછું હળદર પાવડર, 5 ચમચીથી બી ઓછું સોડા અને 1 ટીસ્પૂન તેલ. એ બધું નાખીને મેં આવું બાટર બનાવ્યું છે. આ છે આપણા પકોડાની તૈયારી. અને અહીંયા મેં તેલ ગરમ મૂક્યું છે. હવે આપણે આપણા પકોડા કરવાના ચાલુ કરી દઈએ. આ બહુ સરસ લાગે પકોડા કઢી. નાના નાના ઉતારવાના, કઢીમાં નાના નાના સરસ લાગે. તેલ નાખો ને એટલે એકબીજાને ચોટશે નહીં. તેલ ખાસ નાખવાનું અંદર, 1 ટીસ્પૂન. અને સોડા નાખ્યા છે એટલે હળદર, લાલ મરચું બધું ઓછું નાખવાનું. એના કારણ છે, નહીં તો લાલ લાલ થઈ જશે આપણા સોડાના હિસાબે. સાદી કઢી તો આપણે બધા કર્યા જ કરતા હોય. પકોડા કઢી ચેન્જ લાગે. અને આ રાઈસ સાથે, રોટી સાથે, બે સાથે સરસ લાગે. પરાઠા, રોટી. અહીંયા હું ગેસ ફાસ્ટ કરું છું. હવે જો આપણા પકોડા સોડાના હિસાબે એટલા સરસ ફૂલી ગયા ને, અને મસ્ત કલર એ થયો છે. લાલ નથી થયો કારણ કે હળદર, લાલ મરચું બધું ઓછું નાખ્યું છે. અને બધી બાજુથી બરાબર ગુલાબી કલરના કરવાના. આ આપણું બેચ થઈ ગયું એક. હું જે ગેસ 0 કરું છું. આ જો આવી રીતે આપણે બધા તૈયાર કરી કાઢશું. આવી રીતે આપણે બધા તૈયાર કરી કાઢીએ. આપણા બધા પકોડા થઈ ગયા, મસ્ત થઈ ગયા આપણા પકોડા. અને કઢી માટે મેં શું તૈયારી કરી છે, મેં 2 ચમચા આ દહીં, આ 2 ચમચા દહીંના લીધા. એમાં 4.5 ટેબલસ્પૂન આ જ ચણાનો લોટ. અને એમાં આ 1.5 લીટરની તપેલી મારી અડધી ભરાઈ છે. મેં એટલું પાણી નાખ્યું ને આ બાટર તૈયાર કર્યું છે. આ કઢીનું બાટર છે. હું તમને કેટલી જાઉં છું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે એમાં આપણે રાખીએ રાઈ, જીરું, રાઈ અને જીરું. અને આ છે લસણની ચટણી. લસણ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખજો, પણ લસણથી કઢી બહુ સરસ લાગે. અહીંયા મેં ગેસ ફાસ્ટ કર્યો છે. આ લસણની ચટણીને આપણે સોટે કરીએ આવી રીતે. જો આખા ઘરમાં એકદમ સરસ સુગંધ આવે છે. હવે નાખશું લીમડાના પાન, 7-8 લીમડાના પાન. અને સાથે નાખશું લીલા મરચા. મેં 3 લીલા મરચા લીધા છે, એ બી નાખી દેવાના. 3 લીલા મરચા. હવે આમાં છે ને આપણે આ કઢીનું બાટર નાખી દઈએ. આમાં થોડું પાણી હજુ જશે. હવે
આમાં આપણે મસાલો કરીએ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું લસણની ચટણીમાં છે તો હું ઓછું નાખું છું, 5 ટીસ્પૂનથી બી ઓછું, હલ્દી પાવડર 5 ટીસ્પૂન, ધાણા જીરા પાવડર બી 5 ટીસ્પૂન, અને બીજું શું છે, આ 2 ટેબલસ્પૂન આમલીની ચટણી છે, જેની મેં રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. આ આમલીની ચટણી આમાં નાખી દેવાની, આની રેસીપી મેં મારા ચેનલ પર શેર કરી છે. હવે આપણે આને શું કરવાનું, એક ઉભરો આવે ને એટલે એને 5 મિનિટ માટે આપણે બોઇલ કરવાનું. આપણી કઢી સરસ 5 મિનિટ માટે આપણે બોઇલ કરી, ઉભરો આવી ગયો, આપણે બોઇલ કરી. હવે આપણે શું કરવાનું, આ બધા આપણે પકોડા આમાં નાખી દેવાના. ફ્રેન્ડ્સ, આ છે આપણી પકોડા કઢી. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.